નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર શહેર ગોવિંદા હેરિટેજ સોસાયટીના લોકોની પાણીની સમસ્યા બાબતે ચીફ ઓફિસરે આ વિસ્તારમાં પાણીની સમસ્યા નિવારવા માટે નગરપાલિકા તંત્ર કટિબદ્ધ છે. ચૂંટણી પછી તરત જ પૂરતા પ્રેશર સાથે આ વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું. પાલનપુરની ગોવિંદા હેરિટેજ સોસાયટી અને આસપાસના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી પહોંચતું ન હોવાની રહીશોની રાવને પગલે ચીફ ઓફિસર નવનીતભાઈ પટેલે જણાવ્યું હતું કે કેટલાક ટેકનિકલ અને ભૌગોલિક કારણોસર આ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નાખી પાણી પહોંચાડવાનું શક્ય બન્યું નથી, પરંતુ આ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં પૂરતા પ્રેશર સાથે પાણી મળી રહે તે માટે પાલનપુર નગરપાલિકા દ્વારા 71 કરોડ ખર્ચે અમૃત 2 પ્લાન તૈયાર કરાયો છે, જેના ટેન્ડર અને એજન્સી નક્કી થઈ ગયેલ છે, પરંતુ ચૂંટણી આચારસંહિતાને કારણે કામ શરૂ થઈ શક્યું નથી. ચૂંટણી પૂર્ણ થયા બાદ તરત જ પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ચીફ ઓફિસર નવનીત પટેલે ખાતરી આપી હતી. પાણીની ફરિયાદ બાબતે આ ગોવિંદા હેરિટેજ સોસાયટીના રહીશો 4-5 જણ અહીંયા મને મળવા આવ્યા હતા અને એ લોકોને અમારી કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ બાબતે મેં એમને સમજાવ્યા હતા કે ભાઈ અત્યારે હાલ તમને અમારે જ્યાંથી પાણી આપવું છે એ પાણી આપવા માટેનો જે રસ્તો છે એ બાજુની સોસાયટીનો પ્રાઇવેટ રસ્તો છે અને એ જે કોઈ સોસાયટી છે એ સોસાયટીવાળા અત્યારે ના પાડે છે. એટલા કારણે એમને પાણીની લાઈન નાખી અને આપી શકાયું નથી. વધુમાં એમને જણાવવાનું કે એમનો જે આ પ્રશ્ન છે એ આવનારા 3 મહિનામાં સંપૂર્ણ રીતે સોલ્વ થઈ જવાનો છે. પાલનપુર નગરપાલિકાએ 71 કરોડનો જે પ્રોજેક્ટ મૂકેલો છે અમૃત 2નો, એના ટેન્ડરો પણ ખુલી ગયેલા છે અને એની એજન્સીઓ પણ નક્કી થઈ ગયેલી છે. જે દિવસે એજન્સી નક્કી થઈ એ દિવસે આચારસંહિતા ઇલેક્શન ડિક્લેર થતાં અત્યારે એ કામ શરૂ કરી શકાયું નથી. એટલે આ જેવું ઇલેક્શન પતી જશે એવું જે કામ શરૂ થશે ત્યારે એમના જ વિસ્તારમાં વીઆઈપી સોસાયટીમાં અમે પાણીની ટાંકી અને સંપ લીધેલું છે, જેથી એમને કાયમ માટે પૂરતા પ્રેશરથી પાણી મળશે, દરરોજનું પાણી મળશે. એટલે આ થોડી ઘણી મુશ્કેલીઓ છે એ મુજબ આમાં નગરપાલિકાને પાણીનું કનેક્શન આપવું નથી એવી કોઈ બાબત નથી, પણ કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ છે અને કેટલીક ફાઇનાન્શિયલ જોગ્રાફિકલ મુશ્કેલીઓ છે એ આવનારા 3 મહિનામાં સોલ્વ થઈ જવાની છે અને એમને પાણી આપવા માટે એ બાજુના સમગ્ર વિસ્તારને પાણી આપવા માટે અમારી નગરપાલિકા કટિબદ્ધ છે. એના માટે અમારો પ્રોજેક્ટ મંજૂર થઈને આવી ગયો. બસ રહીશોને હવે 2-3 મહિના રાહ જોવાની છે, એટલી મારી આપને એ સોસાયટીના રહીશોને નમ્ર વિનંતી છે.